નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. ગુજરાત રોડ સેફટી ઓથોરિટી ગાંધીનગરના સહયોગથી ગુજકોસ્ટ પ્રેરિત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા માર્ગ સલામતી અંગે જનજાગૃતિ કેળવવા જુદી જુદી શાળાઓમાં કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. આ વિભાગના સહયોગથી મહાત્મા ગાંધી સ્કૂલ સેક્ટર 15માં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરના ડિરેક્ટર ડોક્ટર અનિલ પટેલ દ્વારા ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓને રોડ સેફટી વિશેનું ઇન્ટરેક્ટિવ પ્રેઝન્ટેશન બતાવવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થીઓને હેલ્મેટ અને સીટબેલ્ટનો ફરજિયાત ઉપયોગ, ટ્રાફિક સિગ્નલનું પાલન, નિર્ધારિત ઝડપમાં વાહન ચલાવવું તથા મોબાઈલ ફોનનો ઉપયોગ ટાળવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખાસ કરીને વિદ્યાર્થીઓમાં નાની ઉંમરથી જ માર્ગ સલામતીની સમજ વિકસે તે માટે જાગૃતિ પ્રવૃત્તિઓ યોજાઈ. આ ઉપરાંત માર્ગ સલામતી અંગે જાગૃતિનો પ્રોગ્રામ બાદ તે અંગે બાળકો માટે ક્વિઝ યોજવામાં આવી હતી, જેમાં પ્રિલિમિનરી રાઉન્ડ કરી 16 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી, જેમની 4 ટીમો બનાવી બીજા રાઉન્ડમાં ઇન્ટરેક્ટિવ ક્વિઝ કરવામાં આવી, જેમાં વિજેતા ટીમોને 2000 રૂપિયાના ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શ્રી મોંઢ ઉત્કર્ષ ટ્રસ્ટ ગુજરાત આયોજિત 16 અમદાવાદ માતંગી મોઢેશ્વરી મંદિરના પાટોત્સવ અને નવચંડી યજ્ઞમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષાના અધ્યક્ષ ડોક્ટર અશ્વિન ત્રિવેદીએ ધર્મપત્ની વર્ષા ત્રિવેદી ડિરેક્ટર V18 ન્યૂઝ ચેનલ સાથે હાજરી આપી સમાજને માર્ગદર્શન આપી કુળદેવી માં માતંગીમાંની આરતી ઉતારી ટ્રસ્ટી મંડળનો આભાર માન્યો. શ્રી M.H. વિદ્યામંદિર ડભોડા શાળામાં હંસાપ્લાસ્ટ તથા રેડક્રોસ ગુજરાત રાજ્ય શાખા અમદાવાદ દ્વારા જુનિયર રેડક્રોસ કાર્યક્રમ હેઠળ પ્રાથમિક સારવાર અને CPR તાલીમનું આયોજન કરવામાં આવેલ. આ તાલીમમાં શાળાના 9મી 12ના કુલ 1105 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આકસ્મિક સંજોગોમાં કેવી રીતે પ્રાથમિક સારવાર આપી શકાય તેની તાલીમ આપી હતી. ગાંધીનગરમાં છેલ્લા થોડા દિવસોથી મોટા પાયે દબાણ હટાવ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. પાટનગર યોજના વિભાગ દ્વારા આજે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી, જેમાં ગાંધીનગર સેક્ટર 24માં બિનકાયદેસર રીતે છાપરા બાંધીને રહેતા લોકો ઉપર મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી. કોઈ અઘટિત ઘટના ન ઘટે તે માટે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે હાજર રહ્યા હતા. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ ID પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.